નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યુટ્યુબની સ્વયં શિક્ષિત ચેનલમાં હું મિતેશ પીઠડિયા ફરીથી આપનું હાર્દિક સ્વાગત કરું છું. એક નવા વિડીયો સાથે ફરીથી આપણે એક નવા પાઠનો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. આ વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ ધોરણ 7ના સામાજિક વિજ્ઞાન વિષયના પાઠ નંબર 2. આ પાઠનું નામ છે દિલ્હી સલ્તનત. દિલ્હી સલ્તનત સમયે ભારતની અંદર કયા કયા રાજવંશોએ શાસન કર્યું તેની માહિતી આપણે આ પાઠમાં મેળવશું. મિત્રો, આપણે પાઠની શરૂઆત કરીએ તે પહેલા દિલ્હી સલ્તનત વિશે થોડુંક જાણી લઈએ. પ્રાચીન કાળથી જ દિલ્હી એ ભારતીય રાજનીતિના કેન્દ્રમાં રહ્યું છે. 12મી સદીમાં તોમર અને ચૌહાણ રાજપૂતોના સમયની અંદર દિલ્હી એ વેપાર વાણિજ્યનું એક મહત્વનું કેન્દ્ર હતું. 13મી સદીની જ્યારે શરૂઆત થાય છે ત્યારે જ દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ. ઈસવીસન 1206 થી ઈસવીસન 1526 દરમિયાન ઉત્તર ભારતના વિશાળ વિસ્તાર ઉપર શાસન કરનાર જે શાસકો હતા તે શાસકોને સુલતાન તરીકે ઓળખવામાં આવતા અને તેમના શાસનકાળને દિલ્હી સલ્તનત તરીકે ઓળખવામાં આવે છે. આ શાસકો જે હતા તે મૂળભૂત રીતે તુર્ક અને અફઘાન મૂળના હતા. આ સવા 300 વર્ષ દરમિયાન દિલ્હી સલ્તનતમાં કુલ 5 વંશોએ સત્તા ભોગવી, જેના અંદર ગુલામ વંશ, ખલજી વંશ, તુગલક વંશ, સૈયદ વંશ અને લોધી વંશનો સમાવેશ થાય છે. દિલ્હી સલ્તનતની સાથે સાથે આપણે આ પાઠની અંદર વિજયનગર અને બહમની સામ્રાજ્યનો પણ અભ્યાસ કરીશું. આપણે હમણાં જ વાત કરી કે દિલ્હી સલ્તનતના શાસન સમય દરમિયાન દિલ્હી ઉપર કુલ 5 વંશોએ સત્તા ભોગવી હતી. આ વંશો કયા કયા હતા અને તેમને કયા કયા સમય દરમિયાન સત્તા ભોગવી હતી, ચાલો આપણે તેની માહિતી મેળવીએ. સૌથી પહેલા ગુલામ વંશ, કે જેમણે ઈસવીસન 1206 થી ઈસવીસન 1290 સુધી દિલ્હી ઉપર શાસન કર્યું. તેના પછી દિલ્હીની ગાદી ઉપર ખલજી વંશ આવ્યો, જેને 1290 થી 1320 સુધી શાસન કર્યું. ખલજી વંશના પતન બાદ દિલ્હી પર તુગલક વંશની સ્થાપના થઈ. તેણે ઈસવીસન 1320 થી ઈસવીસન 1414 સુધી શાસન કર્યું. તુગલક વંશ બાદ દિલ્હીની ગાદી ઉપર આવ્યો સૈયદ વંશ, જેણે ઈસવીસન 1414 થી ઈસવીસન 1451 સુધી શાસન કર્યું. અને છેલ્લે સૈયદ વંશના પતન બાદ દિલ્હીની ગાદી ઉપર લોધી વંશનું શાસન આવ્યું, જેણે ઈસવીસન 1451 થી 1526 સુધી શાસન કર્યું. 1526 ની અંદર બાબર અને ઇબ્રાહિમ લોધી વચ્ચે યુદ્ધ થતા ઇબ્રાહિમ લોધીની તે યુદ્ધમાં હાર થઈ અને દિલ્હી સલ્તનતની શાસનકાળનો અંત આવ્યો, જ્યારે ભારતની અંદર મુગલ યુગની શરૂઆત થઈ. ચાલો મિત્રો, આપણે આ 5 વંશો વિશે વિસ્તારથી વાત કરીએ. શરૂઆત કરીએ ગુલામ વંશથી, કે જેણે ઈસવીસન 1206 થી ઈસવીસન 1290 સુધી દિલ્હી ઉપર શાસન કર્યું. શરૂઆત કરીએ કુતુબુદ્દીન ઐબકથી. ઈસવીસન 1192 ની સાલમાં તરાઈના બીજા યુદ્ધમાં શિહાબુદ્દીન ઘોરીએ પૃથ્વીરાજ ચૌહાણની સામે નિર્ણાયક વિજય મેળવી દિલ્હીમાં સલ્તનતની સત્તાનો પાયો નાખ્યો. મોહમ્મદ ઘોરીનો એક ગુલામ હતો જેનું નામ હતું કુતુબુદ્દીન ઐબક, જે મામલુક વંશનો હતો. તે માત્ર 5 જ વર્ષ સુધી દિલ્હીની ગાદી ઉપર રહ્યો, પણ એ 5 વર્ષના શાસનકાળની અંદર તેને સલ્તનત સત્તાને જાળવી રાખવાનો ખૂબ સારો એવો પ્રયત્ન કર્યો હતો. 1210 ની સાલમાં પોલો રમત રમતા રમતા ઘોડા પરથી પડી જવાના કારણે કુતુબુદ્દીન ઐબકનું મૃત્યુ થયું હતું. ગુલામ વંશના બીજા એવા એક શાસક ઇલ્તુત્મિશ વિશે હવે આપણે પરિચય મેળવીશું. કુતુબુદ્દીન ઐબકના અવસાન બાદ તેનો ગુલામ અને જમાઈ ઇલ્તુત્મિશ દિલ્હીની ગાદીએ આવે છે. ઇલ્તુત્મિશે સલ્તનત સત્તાને સર્વોપરી બનાવવા માટે ચેહલગાન એટલે કે 4 ગાનની સ્થાપના કરી હતી. આ ચેહલગાન એટલે કે 40 તુર્ક અમીરોનું એક દળ, જે શાસન ચલાવવામાં રાજાને કે શાસકને મદદ કરતું હતું. ઇલ્તુત્મિશે રાજધાનીનું સ્થળાંતર લાહોરથી દિલ્હી કર્યું હતું. મિત્રો, ગુલામ વંશનો સ્થાપક ભલે કુતુબુદ્દીન ઐબકને માનવામાં આવે, પરંતુ તેનો ખરો સ્થાપક તો ઇલ્તુત્મિશને માનવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, ભારતીય ઇતિહાસની અંદર જે મહિલાને ભારતીય ઇતિહાસના પ્રથમ મહિલા શાસક તરીકે ઓળખવામાં આવે છે તેવા રઝિયા સુલતાના બેગમનો હવે આપણે પરિચય મેળવીએ. પોતાના એક પણ પુત્રને સુલતાન બનાવવા માટે યોગ્ય ન સમજતા ઇલ્તુત્મિશે પોતાની કાબેલ પુત્રી રઝિયાને પોતાની ઉત્તરાધિકારી તરીકે જાહેર કરી. ઇલ્તુત્મિશના અવસાનના થોડા સમય બાદ તેની પુત્રી રઝિયા સુલતાના
દિલ્હીની ગાદીએ આવે છે, જે દિલ્હીની ગાદીએ આવનાર પ્રથમ મહિલા શાસક હતી. રઝિયા સુલતાનાને એક મહિલા હોવાના કારણે વિદ્રોહનો સામનો પણ કરવો પડ્યો હતો. તે સમયના ઇતિહાસકાર મિનહાજ એ સિરાજ પણ સ્વીકારે છે કે રઝિયા સુલતાના તેના બધા ભાઈઓમાં સૌથી વધુ કાબિલ અને સક્ષમ હતી. આમ છતાં એક મહિલા શાસનકર્તા તરીકે માન્યતા મળવી તેને મુશ્કેલ હતી. દરબારીઓ પણ તેને સ્વતંત્ર શાસક તરીકે સ્વીકારવા રાજી ન હતા. અમીરોની સત્તા લાલસા અને સતત ચાલતા વિદ્રોહોએ રઝિયા સુલતાનાના શાસનનો અંત આણી દીધો. વિદ્યાર્થી મિત્રો, ચાલો હવે આપણે એ જાણીએ કે દિલ્હી સલ્તનત પરથી ગુલામ વંશનું પતન કેવી રીતે થયું. રઝિયા સુલતાનાના અવસાન પછી 6 વર્ષ સુધી રાજ્યમાં અંધાધૂંધી ચાલી. અમીરોએ આ અંધાધૂંધી દરમિયાન ઇલ્તુત્મિશના પુત્રને નાસિરુદ્દીનને દિલ્હીની ગાદીએ બેસાડ્યો. 21 વર્ષના તેના શાસનકાળ બાદ જ્યારે નાસિરુદ્દીનનું અવસાન થાય છે, ત્યારે ગ્યાસુદ્દીન બલબન દિલ્હીની ગાદીએ આવે છે. તેણે ચેહલગાન દળનો નાશ કરી શાસન તંત્ર પરથી અમીરોની પકડને હળવી કરી, એટલે કે ઓછી કરી, અને તેના લીધે રાજાનું જે સ્થાન હતું તે ખૂબ જ મજબૂત બન્યું. બલબન જે હતો એ સાહિત્ય અને કલાનો પોષક હતો. લગભગ 22 વર્ષના તેના શાસનના સમય બાદ દિલ્હી સલ્તનત ઉપરથી ગુલામ વંશનું પતન થાય છે અને ખલજી વંશની સ્થાપના થઈ. દિલ્હી સલ્તનતમાં ગુલામ વંશ બાદ ખલજી વંશ શાસન ઉપર આવે છે, જે ઈસવીસન 1290 થી ઈસવીસન 1320 સુધી દિલ્હી સલ્તનત ઉપર શાસન કરે છે. જલાલુદ્દીન ખલજીથી ખલજી વંશની સ્થાપના થઈ. જલાલુદ્દીનના 6 વર્ષના શાસન બાદ દિલ્હીની ગાદીએ મહત્વાકાંક્ષી સુલતાન અલાઉદ્દીન ખલજી આવ્યો. તેણે ઉત્તર ભારત, ગુજરાત અને દક્ષિણ ભારત પર વિજય પ્રાપ્ત કરી સામ્રાજ્યનો વિસ્તાર કર્યો. દિલ્હીમાં તેણે સ્થાયી સેનાની પણ શરૂઆત કરી હતી. અલાઉદ્દીને સૈન્યમાં ઘોડા અને સૈનિકોની વિશિષ્ટ ઓળખ માટે દાગ અને ચહેરા પદ્ધતિની શરૂઆત કરી હતી. આ ઉપરાંત ભાવ નિયમન, બજાર નિયંત્રણ, સંગ્રહખોરી નિયમન જેવા વહીવટી સુધારા પણ તેણે કર્યા હતા. અલાઉદ્દીન ખલજીના સમયમાં પ્રસિદ્ધ કવિ અમીર ખુસરો થયા, જેમણે કિરાતુલ સદાયન, આશિકા, નુહ વગેરે જેવી પ્રસિદ્ધ સાહિત્ય કૃતિઓની રચના કરી હતી. અલાઉદ્દીન ખલજીના અવસાન બાદ રાજ્યમાં અંધાધૂંધીનું વાતાવરણ રહ્યું. ખલજી રાજવંશનો અંત આણી દિલ્હીની ગાદીએથી તુગલક વંશની શરૂઆત કરનાર ગિયાસુદ્દીન તુગલક હતો. ચાલો મિત્રો, હવે આપણે તુગલક વંશ વિશે માહિતી મેળવીએ કે જેઓએ ઈસવીસન 1320 થી ઈસવીસન 1414 સુધી દિલ્હી પર શાસન કર્યું. અને તેમાં પણ આપણે સૌપ્રથમ માહિતી મેળવીએ મુહમ્મદ બિન તુગલક વિશે. તુગલક વંશ દરમિયાન મુહમ્મદ બિન તુગલક એક પ્રતિભાવંત સુલતાન થઈ ગયો, જેને પોતાના સમય દરમિયાન કેટલીક યોજનાઓ અમલમાં મૂકી હતી. જે યોજનાઓની અંદર દિલ્હીથી દૌલતાબાદ રાજધાનીનું સ્થળાંતર, પ્રતિક મુદ્રા પ્રયોગ વગેરે જેવી યોજનાઓનો સમાવેશ થાય છે. પરંતુ આ મોટાભાગની યોજનાઓની અંદર વ્યવહારિકતાનો અભાવ હતો, તેમજ તબક્કાવાર અને આયોજનબદ્ધ અમલીકરણનો અભાવ હોવાના કારણે આ બધી યોજનાઓ નિષ્ફળ ગઈ હતી. જેથી ઇતિહાસની અંદર આ યોજનાઓને તરંગી યોજનાઓ તરીકે ઓળખવામાં આવે છે. ઇબ્ન બતુતા ભારતની મુલાકાતે આવ્યો અને તુગલક વંશના શાસનનો અંત કેવી રીતે થયો, ચાલો હવે આપણે તેની ચર્ચા કરીએ. મુહમ્મદ તુગલકના સમયમાં આફ્રિકન મુસાફર ઇબ્ન બતુતા ભારતની મુલાકાતે આવેલ હતા. મુહમ્મદ તુગલક બાદ તેનો પિતરાઈ ભાઈ ફિરોઝ શાહ તુગલક એ દિલ્હીની ગાદીએ આવે છે. ફિરોઝ શાહ તુગલકના અવસાન બાદ તૈમૂર લંગે દિલ્હી પર આક્રમણ કર્યું, લગભગ 1398-99 ની આસપાસ, જેથી સત્તાના પાયા હચમચી ગયા અને તુગલક સત્તા જે હતી તે ખૂબ જ મર્યાદિત બની ગઈ. ચાલો મિત્રો, હવે આપણે વાત કરીશું સૈયદ વંશ અને લોધી વંશ વિશે. તુગલક વંશના શાસનના અંત બાદ ખિજ્ર ખાંએ સૈયદ વંશની સ્થાપના કરી હતી.
સૈયદ વંશ બાદ બહલોલ લોદીએ લોદી વંશની સ્થાપના કરી. બહલોલ લોદી એ સલ્તનતનો પ્રથમ અફઘાન શાસક હતો. લોદી વંશનો અંતિમ બાદશાહ જે હતો તે હતો ઇબ્રાહિમ લોદી. આપણે શરૂઆતમાં જ વાત કરી કે ઈસવીસન 1526માં બાબર સામે પાણીપતના પ્રથમ યુદ્ધની અંદર ઇબ્રાહિમ લોદીનો પરાજય થયો અને ભારતમાંથી સલ્તનત યુગનો અંત આવ્યો અને મુઘલ શાસનની શરૂઆત થઈ. મિત્રો, દિલ્હી સલ્તનત સમયે જે 5 વંશોએ દિલ્હીમાં શાસન કર્યું તેની માહિતી મેળવી લીધા બાદ હવે આપણે તે સમયની રાજ્ય વ્યવસ્થા વિશે જાણવું પણ ખૂબ જ જરૂરી છે. તો ચાલો હવે આપણે તેના વિશે જાણીએ. ઈસવીસન 13મી સદીમાં સ્થપાયેલ દિલ્હી સલ્તનત એ ભારતની અંદર રાજ્ય શાસન વ્યવસ્થાની દ્રષ્ટિએ પણ વિશિષ્ટ હતું. દિલ્હી સલ્તનતના શાસનની અંદર કેન્દ્રની અંદર તો સુલતાન જ હતો. સુલતાનની સત્તા સર્વોપરી ગણાતી, જે સર્વોચ્ચ સેનાપતિ, કારોબારીનો સર્વોચ્ચ વડો અને સર્વોપરી ન્યાયાધીશ પણ હતો. સુલતાનને મદદ કરવા માટે એક મંત્રીમંડળ હતું. મંત્રીમંડળના મંત્રીઓ અને અધિકારીઓની નિમણૂક સુલતાન પોતે જ કરતો. સલ્તનત શાસન વ્યવસ્થાને 3 વિભાગોમાં વહેંચવામાં આવ્યું હતું. આ 3 વિભાગો હતા કેન્દ્રીય, પ્રાંતિક અને સ્થાનિક. ચાલો હવે આ 3 વિભાગોને આપણે વિસ્તારથી ઓળખીએ. સૌથી પહેલા આપણે કેન્દ્રીય શાસન વિશે ચર્ચા કરીએ. સુલતાન પછી મંત્રીમંડળ જે હતું તે મુખ્ય કહેવાતું હતું. સુલતાનનો પ્રધાનમંત્રી જે હતો તે વજીર કહેવાતો, જે વહીવટી તંત્રનો વડો હતો. આ ઉપરાંત મંત્રીમંડળની અંદર પણ અલગ અલગ વિભાગોનો સમાવેશ થતો હતો, જેમાં સેના વિભાગ, પત્ર વ્યવહાર વિભાગ, ધર્મ વિભાગ, વિદેશ વિભાગ અને ગુપ્તચર વિભાગ વગેરે જેવા વિભાગો રહેતા હતા. આમ થોડા ઘણા અંશે આપણે જોઈએ તો આધુનિક મંત્રીમંડળની જેવી વ્યવસ્થા છે એવી જ વ્યવસ્થા આપણને તે સમયે પણ જોવા મળે છે. ચાલો હવે આપણે વાત કરીએ પ્રાંતીય શાસન વિશે. સલ્તનત કાળમાં પ્રાંતને જાગીરમાં વહેંચવામાં આવ્યો, જેને ઇક્તા કહેવામાં આવતું. ઇક્તાનો વડો જે હતો તે ઇક્તેદાર કે મુક્તિ કહેવાતો, જે પ્રાંતની કારોબારી અને ન્યાયતંત્રનો વડો હતો. તેનું કાર્ય શું હતું? તો તેનું કાર્ય જમીન મહેસૂલ એકત્ર કરવાનું અને સુલતાનને જરૂર પડે ત્યારે લશ્કરી મદદ કરવાનું રહેતું. જો કે અલાઉદ્દીન ખલજી અને મુહમ્મદ તુગલકના સમયમાં કેન્દ્રીય સેનાને વધુ મહત્વ આપી ઇક્તેદારો પર નિયંત્રણ પણ સ્થાપવામાં આવેલ હતા. ચાલો હવે આપણે માહિતી મેળવીએ તે સમયના સ્થાનિક શાસન વિશે. પ્રાંત પછીના એકમને જિલ્લા અને તાલુકામાં વહેંચવામાં આવતો, જેને અનુક્રમે શીખ અને પરગણા કહેવામાં આવતો. એટલે કે જિલ્લાને શીખ કહેવામાં આવતો અને તાલુકાને પરગણા કહેવામાં આવતો. ગામનો વહીવટ એ મુખી કે મુકાદમ કરતો, તેને પરવારી અને કારકુન મદદ કરતા. અલાઉદ્દીન ખલજીના સમયમાં સરકારી તંત્ર પૂરતી ટપાલ વ્યવસ્થા અસ્તિત્વમાં આવી હતી. ખેપિયાઓ શાહી હુકમો, સંદેશાઓ લઈ જતા, રાજ્યના મહત્વના મથકે ખેપિયાઓ મળતા. આ રીતે જોઈએ તો અત્યારની ટપાલ વ્યવસ્થાની પ્રારંભિક આવૃત્તિ આપણે તેને કહી શકીએ. વિદ્યાર્થી મિત્રો, દિલ્હી સલ્તનત સમયે ભારતની અંદર અનેક સ્થાપત્યોનું નિર્માણ કરવામાં આવ્યું. આ સ્થાપત્યોની અંદર ઘણા બધા કિલ્લા તેમજ અન્ય બાંધકામો પણ થયા. તો ચાલો હવે આપણે તેના વિશે થોડીક માહિતી પ્રાપ્ત કરીએ. દિલ્હી સલ્તનતની સ્થાપનાથી ભારતમાં ભારતીય ઇસ્લામિક શૈલીના સ્થાપત્યોના નિર્માણની શરૂઆત થઈ. દિલ્હી સલ્તનત સમયગાળા દરમિયાન કિલ્લાઓ, મસ્જિદો, મકબરા, મકાનો, બગીચા, દરવાજા, મિનારાઓ વગેરે જેવી સ્થાપત્ય કલાની દ્રષ્ટિએ નોંધપાત્ર કૃતિઓ ભારતમાં તૈયાર થઈ. તમે અહીં જોઈ શકો છો કે આ છે એ ભદ્રનો કિલ્લો છે. ત્યારબાદ ખિડકી મસ્જિદ, ઇલ્તુત્મિશનો મકબરો અને 3 દરવાજા, આ બધા સ્થાપત્યો તે સમયે નિર્માણ થયા હતા. હવે કયા કયા વંશના સમય દરમિયાન કયા કયા બાંધકામો થયા તેના વિશે આપણે વિગતવાર ચર્ચા કરીએ તો સૌથી પહેલા ગુલામ વંશના સમયની અંદર જે બાંધકામો થયા તેની ચર્ચા કરીએ
તો તમે અહીં જોઈ શકો છો એ એક મસ્જિદ છે. આ મસ્જિદ દિલ્હીમાં આવેલ છે, જેનું નામ છે કુવત ઉલ ઇસ્લામ મસ્જિદ. આ મસ્જિદનું નિર્માણ કરવામાં આવ્યું હતું કુતુબુદ્દીન ઐબકના સમયમાં. આ સિવાય પણ અનેક બાંધકામો ગુલામ વંશ સમય દરમિયાન થયા હતા. ઐબકે બંધાવેલ બીજી મહત્વની ઇમારત જે છે એ છે કુતુબ મિનાર. કુતુબુદ્દીનના સમયમાં તેનો એક જ માળ બાંધી શકાયો હતો, પરંતુ તેના અવસાન બાદ બાકીનું જે કામ હતું તે તેનો ગુલામ અને જમાઈ એ ઇલ્તુત્મિશે પૂર્ણ કરાવ્યું. ફિરોઝ શાહ તુગલક અને સિકંદર લોદીએ પણ આ કુતુબ મિનારનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. આ સિવાય ઇલ્તુત્મિશના સમયમાં જ હોજે શમી ઈદગાહ અને જુમા મસ્જિદનો પણ સમાવેશ થાય છે કે જેનું નિર્માણ કરવામાં આવ્યું હતું. મિત્રો, આ સિવાય તમને જે અહીં ચિત્રમાં દેખાય છે એ છે ઢાઈ દિનકા ઝોપડા નામની મસ્જિદ કે જે અજમેરમાં આવેલી છે અને તેનું નિર્માણ કુતુબુદ્દીન ઐબક દ્વારા કરવામાં આવ્યું હતું. મિત્રો, આ મસ્જિદની વિશેષતા એ છે કે આ મસ્જિદનું નિર્માણ એ માત્ર 2.5 દિવસમાં કરવામાં આવ્યું હતું. ચાલો હવે આપણે જોઈએ કે ખલજી વંશના સમયની અંદર કયા કયા સ્થાપત્યોનું બાંધકામ થયું. તો ખલજી વંશ દરમિયાન અલાઉદ્દીન ખલજીએ બંધાવેલ અલાઈ દરવાજા નામનો પ્રવેશ દ્વાર, શીરી નામનો કિલ્લો અને શીરી નામનું નગર તથા હોજે ખાસનો સમાવેશ થાય છે. તુગલક વંશના શાસન દરમિયાન પણ આવા અનેક સ્થાપત્યોનું બાંધકામ કરવામાં આવ્યું હતું. તુગલક શાસન દરમિયાન તુગલકાબાદ, ફિરોઝાબાદ, હિસાર, જૌનપુર, ફિરોજપુર, ફતેહાબાદ વગેરે નામના નવા નગરો વસાવવામાં આવ્યા હતા. આ સમયગાળા દરમિયાન દિલ્હીમાં અનેક કિલ્લાઓ, મસ્જિદો, તળાવો, મહેલો, સ્નાનાગારો, મકબરાઓ, પુલો, સરાઈઓ, બગીચાઓ વગેરેનું નિર્માણ થયું. મિત્રો, તમે અહીં જોઈ શકો છો એ બે ચિત્રની અંદર તુગલકાબાદનો કિલ્લો દેખાઈ રહ્યો છે, જ્યારે મુહમ્મદ બિન તુગલક દ્વારા જે સાતપુડા ડેમનું નિર્માણ કરવામાં આવ્યું હતું તે પણ તમે અહીં ચિત્રમાં જોઈ શકો છો. ચાલો હવે આપણે સૈયદ વંશ અને લોધી વંશ સમયની અંદર જે સ્થાપત્યોનું નિર્માણ કરવામાં આવ્યું તેના વિશે માહિતી મેળવીએ. સૈયદ વંશ અને લોધી વંશ દરમિયાન મકબરાઓ અને મસ્જિદનું નિર્માણ કરવામાં આવ્યું હતું, જેમાં બંદેખાનનો ગુંબજ, બડા ગુંબજ, મોઠની મસ્જિદ અને શિહાબુદ્દીનનો મકબરો એ મુખ્ય છે. મિત્રો, દિલ્હીના શાસન ઉપર શાસન કરનાર 5 વંશોની માહિતી મેળવ્યા બાદ હવે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ વિજયનગર અને બહમની રાજ્ય વિશે. તુગલક વંશના નિર્બળ સુલતાનોના સમય દરમિયાન દિલ્હી સલ્તનતના વિઘટનની પ્રક્રિયાનો પ્રારંભ થયો. સૈયદ વંશ અને લોધી વંશ દરમિયાન આ પ્રક્રિયા ઝડપી બની. તૈમૂરના આક્રમણના કારણે પણ સ્થિતિ વધુ વણસી હતી. આ બધી પરિસ્થિતિના કારણે ઉત્તર અને દક્ષિણ ભારતની અંદર અનેક પ્રદેશો એવા હતા જે સ્વતંત્ર થઈ ગયા, જેના અંદર વિજયનગર, બહમની, માળવા, બંગાળ, જોનપુર વગેરેનો સમાવેશ થાય છે. ચાલો સૌથી પહેલા આપણે વિજયનગરના સામ્રાજ્ય વિશે વાત કરીએ. હરિહર રાય અને બુક્કા રાય નામના 2 ભાઈઓએ ઈસવીસન 1336માં તુંગભદ્રા નદીના કિનારે પોતાના રાજ્યની રાજધાની બનાવી વિજયનગર સામ્રાજ્યનો પાયો નાખ્યો. શરૂઆતમાં આ નગર તેમના ગુરુ સ્વામી વિદ્યારણ્યના નામ પરથી વિદ્યાનગર તરીકે ઓળખાયું. પાછળથી તેમના સમ્રાટોની લશ્કરી સફળતાના કારણે તે વિજયનગર તરીકે ઓળખ પામ્યું. હરિહર અને બુક્કા રાય એ સંગમ વંશના રાજા હતા. વિજયનગર સામ્રાજ્યમાં સંગમ વંશ, સાલુવ વંશ, તુલુવ વંશ અને અરવિંદુ વંશે શાસન કર્યું હતું. હરિહર રાય પ્રથમ અને બુક્કા રાય નાના રાજ્યને સામ્રાજ્ય બનાવવામાં મહત્વનું યોગદાન આપ્યું હતું. સાલુવ વંશનું શાસન 20 વર્ષ ચાલ્યું અને ત્યારબાદ તુલુવ વંશની સ્થાપના થઈ. મિત્રો, વિજયનગર સામ્રાજ્યની વાત કરવામાં આવે તો આપણે હંમેશા કૃષ્ણદેવરાયને યાદ કરીએ છીએ. કૃષ્ણદેવરાય એ તુલુવ વંશની અંદર એક મહાન રાજા થઈ ગયા, જે માત્ર તુલુવ વંશના જ નહીં પરંતુ સમગ્ર વિજયનગર સામ્રાજ્યના સર્વશ્રેષ્ઠ શાસક સાબિત થયા.
એટલું જ નહીં, તેને ભારતના પણ એક મહાન શાસક બનવાનું ગૌરવ પણ મળ્યું. તેને શાસન દરમિયાન અનેક વિજયો હાંસિલ કર્યા હતા. કૃષ્ણદેવરાયની ગણના શા માટે એક મહાન શાસક તરીકે થાય છે? તો ચાલો કૃષ્ણદેવ દ્વારા કરવામાં આવેલ કેટલાક કાર્યોને આપણે જોઈએ. કૃષ્ણદેવરાયનું મોટા ભાગનું જીવન યુદ્ધ ભૂમિ પર પસાર થવા છતાં પણ તેણે વહીવટી તંત્રની ઉપેક્ષા ક્યારેય કરી ન હતી. તેણે રાજ્યમાં તળાવો, નહેરો ખોદાવી ખેતીવાડીને સમૃદ્ધ કરી હતી. કેટલાક અયોગ્ય વેરાઓ નાબૂદ કરી પ્રજાનો પ્રેમ પણ તેણે મેળવ્યો હતો. વિજયનગરની પાસે નાગલપુર નામનું એક નવું નગર વસાવ્યું હતું અને તેને અનેકવિધ ઇમારતો અને મંદિરોથી શણગાર્યું હતું. કૃષ્ણદેવરાયને આંધ્રના ભોજ તરીકે ઓળખવામાં આવે છે. કૃષ્ણદેવરાય પોતે વિદ્વાન હતા. તેમણે સંસ્કૃત અને તેલુગુ ભાષામાં કેટલાક ગ્રંથો પણ લખ્યા હતા અને તેના સાહિત્ય કલાના ઉત્તેજનના કારણે જ તે આંધ્રના ભોજ તરીકે ઓળખ પામ્યા. કૃષ્ણદેવરાયના અવસાન બાદ વિજયનગરની અંદર આંતરિક સંઘર્ષ અને કાવતરા શરૂ થયા. 23 જાન્યુઆરી 1565ના તાલીકોટાના યુદ્ધમાં મુસ્લિમ રાજ્યોના બનેલા સંઘની સામે વિજયનગરનો પરાજય થયો. યુદ્ધ બાદ પણ વિજયનગર સામ્રાજ્ય લગભગ એક સદી સુધી ટકી રહ્યું, પણ પહેલા જેવી ભવ્યતા એ ફરી પાછું પ્રાપ્ત કરી શક્યું નહીં. મિત્રો, ચાલો હવે આપણે વાત કરીએ બહમનીના રાજ્ય વિશે. ઈસવીસન 1347 થી ઈસવીસન 1518 સુધી બહમની રાજ્યની શાસન વ્યવસ્થા ચાલી હતી. તુગલક વંશના સમયમાં જ દખ્ખણમાં જફર ખાને ઈસવીસન 1347માં બહમની રાજ્યની સ્થાપના કરી. આ રાજ્યે લગભગ દોઢ સદી સુધી દક્ષિણ ભારતની રાજધાની પર પ્રભાવ પાડ્યો હતો. જફર ખાને અલાઉદ્દીન બહમન શાહ નામ ધારણ કરી સ્વતંત્ર શાસન કર્યું. તેણે નવા સ્વતંત્ર રાજ્યની રાજધાની ગુલમર્ગને બનાવી અને પોતાના રાજ્યમાં અનેક પ્રદેશો જોડ્યા. બહમની રાજ સામ્રાજ્યની અંદર અહમદ શાહ અને મુહમ્મદ શાહ ત્રીજાનું શાસન એ નોંધપાત્ર ગણવામાં આવે છે. અહમદ શાહે ગુલમર્ગથી રાજધાની બીડર ખસેડી હતી અને બીડરમાં તેને અનેક ઇમારતો બંધાવી હતી. મુહમ્મદ શાહ ત્રીજાનો વજીર એ મહમૂદ ગવા હતો. તેણે સક્ષમ વહીવટી તંત્રની રચના કરી હતી. મુહમ્મદ ત્રીજાના સમયમાં જ બહમની સત્તા એ મજબૂત બની હતી, પરંતુ ત્યારબાદ મહમૂદ શાહ બહમની બીજાના સમયમાં રાજ્યની તમામ સત્તા તેના વજીર કાસિમ બરીદના હાથમાં આવી અને તેના સમયમાં જ બહમની સામ્રાજ્યનો અંત આવ્યો. સમગ્ર સામ્રાજ્ય બીજાપુર, અહમદનગર, ગોલકોંડા, બીડર અને બરાર જેવા 5 સ્વતંત્ર રાજ્યોમાં વિભક્ત થઈ ગયું. ભારતમાંથી દિલ્હી સલ્તનત શાસનનો અંત. દિલ્હી સલ્તનત શાસનની સ્થાપના ઈસવીસન 1206માં કુતબુદ્દીન ઐબક દ્વારા થઈ હતી અને 320 વર્ષ પછી ઈસવીસન 1526માં ઇબ્રાહિમ લોદીના શાસનના અંત સાથે તેનો અસ્ત થયો. આ લગભગ 350 વર્ષ દરમિયાન યોગ્ય, શક્તિશાળી અને કેટલીક વાર નિર્બળ સુલતાનો પણ દિલ્હીની ગાદીએ આવ્યા. દિલ્હીના આ મુસ્લિમ મહારાજ્યે અનેક તડકી છાયણી જોઈ અને ઉદય તેનો અસ્ત, એ કુદરતના ન્યાયે તેનું પતન થયું. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોની અંદર આપણે દિલ્હી સલ્તનતના શાસકો અને તેમના દ્વારા કરવામાં આવેલા વિવિધ કાર્યો તથા તેમનું પતન કેવી રીતે થયું તેના વિશે આપણે ગહન ચર્ચા કરી. હું આશા રાખું છું કે આપને આ વિડીયો અભ્યાસમાં ખૂબ જ મદદરૂપ બન્યો હશે. મિત્રો, જો આપને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક જરૂર કરજો અને તમારા અન્ય મિત્રો સુધી તેને શેર પણ જરૂર કરશો. અને હા મિત્રો, જો તમે હજુ પણ ચેનલ સ્વયં શિક્ષિતને સબસ્ક્રાઇબ ન કરેલી હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરો ચેનલ સ્વયં શિક્ષિતને અને આ રીતે નવા એ વિડીયો જોતા રહો અને ઘર બેઠા અભ્યાસ કરતા રહો. ચાલો ફરી મળીશું એક નવા વિડીયોની અંદર નવા પાઠની ચર્ચા કરવા માટે, ઘર બેઠા અભ્યાસ કરવા માટે. ત્યાં સુધી રજા આપો. ચાલો આવજો.